રવિના, આ ઘરમાં નથી રહેવું મારે, જ્યાં ભાઈઓ વચ્ચે ભેદભાવ કરવામાં આવે છે અને આજે તો વહુ વચ્ચે પણ ભેદભાવ શરૂ થઈ ગયો છે. તું જલ્દીથી તારું સામાન બાંધ. આપણે આજે અત્યારે અને આ જ વખતે આ ઘર છોડી અને જઈ રહ્યા છીએ. પવન ગુસ્સાથી ચીસો પાડતા પોતાની પત્ની રવિનાને બોલ્યો ત્યારે રવિના તેની પાસે આવી અને તેને સમજાવતો બોલી, તમે થોડા શાંત થાઓ. તેઓ તમારા પિતાજી છે. જો ગુસ્સામાં તેમણે આપણને કંઈ કહી દીધું હોય ને તો એનો મતલબ એ નથી કે તેઓ આપણને ચાહતા નથી. તેમની નજરમાં તમે અને ભાઈ બંને સમાન છો. ના રવિના, તું જે પણ કહે હું નહીં માનું. ગુસ્સામાં બોલતા પવન પોતાનો સામાન પેક કરવા લાગ્યો ત્યારે રવિનાએ તેના પગ પકડી અને રડતા કહ્યું, પ્લીઝ એવું ન કરો. ભૂલ તો દરેક માણસથી થાય છે અને ઝઘડો ક્યાં ઘરમાં નથી થતો. આજે જે કંઈ ઝઘડો થયો ને તેના માટે ફક્ત અને ફક્ત હું જ જવાબદાર છું, બીજું કોઈ નહીં. મને મારા કરેલા ઉપર ખૂબ જ દુઃખ થાય છે. મારે પણ આજે આટલું મોટું પગલું ન ભરવું જોઈતું હતું. રવિના રડી પડી તો પવને તેને સમજાવતા કહ્યું, ના રવિના, તે આજે જે કંઈ કર્યું ને તે સાચું કર્યું. જો હું તારી જગ્યાએ હોત ને તો હું પણ એ જ કરત. એટલે રવિના, હવે તું પાગલ ન બન. આપણે આ ઘરમાં નહીં રહીએ. પવન અલમારીમાંથી બેગ કાઢતા બોલ્યો, પણ રવિનાએ પવનને પોતાની કસમ આપી અને તેને આ ઘર છોડવાથી રોકી લીધો. તો પવન ગુસ્સામાં બેગને પલંગ ઉપર ફેંકી અને ઘરની બહાર નીકળી ગયો. ખાટલા પર બેઠેલા મા બાપ નિરસ આંખોથી ક્યારેક પવનને તો ક્યારેક ઘરને જોઈ રહ્યા હતા. રાતે ડિનરનો સમય થયો તો રવિનાએ બધા માટે ખાવાનું બનાવી લીધું. કોઈનું ખાવાનું મન નહોતું. નાની વહુ પૂનમ ગુસ્સાથી પોતાના રૂમમાંથી બહાર ન આવી. ડાઇનિંગ ટેબલ ઉપર શાંતિનું વાતાવરણ હતું. કોઈએ કોઈની સાથે વાત ન કરી. બધાએ અનમના ઢંગે ડિનર કર્યું અને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. મહેશજી પણ પોતાના રૂમમાં તરફ જઈ રહ્યા હતા કે ત્યારે મોટી વહુ રવિનાએ તેમને રોક્યા અને કહ્યું, પિતાજી, મારે તમારી સાથે કેટલીક જરૂરી વાતો કરવી છે. હા બોલ, મહેશજીએ તીખા સ્વરમાં કહ્યું. પિતાજી, આજે જે કંઈ થયું ને તેના માટે મને માફ કરી દો. રવિનાએ આવું કહ્યું, પણ મહેશજીએ રવિનાની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તો રવિનાએ પોતાની સાસુ શારદાજી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ શારદાજી પણ કંઈ ન બોલ્યું અને તેઓ પણ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રવિનાને આજે પોતાના ઘરની દુર્દશા જોઈ અને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. પોતાના ઘરમાં ક્યારેક આવો મનમેળ નહોતો થયો અને આજે વાત અહીં સુધી પહોંચી ગઈ હતી કે ઘરના સભ્યો પણ એકબીજા સાથે વાત નથી કરતા. આ બધું વિચારતા વિચારતા રાતના 10 વાગી ગયા હતા. રાતે 11 વાગે રવિનાના ભાઈનો ફોન આવ્યો કે મમ્મીની તબિયત ખરાબ છે અને તેઓ તને માયકે બોલાવી રહ્યા છે. રવિનાએ કહ્યું, ઠીક છે ભાઈ, તું કાલે મને લેવા આવજે. એમ કહી અને ફોન કાપી દીધો અને પોતાના પતિ પવન સાથે વાત કરી. પવને પણ માયકે જવા માટે હા કરી દીધી. પવનના સૂઈ જવા પછી રવિનાએ એક પત્ર લખ્યો કે આજે ના ઈચ્છતા પણ તેણે પિતાજીનું ખૂબ દિલ દુખાવ્યું છે. કદાચ આ પત્ર વાંચી અને પિતાજી તેની લાગણીઓ સમજશે અને તે પત્રને રાતે ચૂપચાપ પોતાના સસરા મહેશજીની ડાયરીમાં મૂકી દીધો. કારણ કે તે જાણતી હતી કે પિતાજીને ડાયરી લખવાની ટેવ છે અને તેઓ રોજની જેમ જ્યારે ડાયરી લખશે ને તો આ પત્ર જોઈ અને જરૂર વાંચશે. પત્ર મૂકી અને તે પોતાના રૂમમાં જઈ અને સૂઈ ગઈ. સવારે રવિનાએ જલ્દી ઉઠી અને બધું કામ પતાવી દીધું. ત્યાં સુધી રવિનાનો ભાઈ વિકાસ પણ આવી ગયો. વિકાસને જોઈ અને મહેશજી અને શારદાજી ચોંકી ગયા. તો વિકાસે તેમના ચરણ સ્પર્શ કરતાં કહ્યું, મમ્મીની તબિયત ખરાબ છે અને તેમની ઈચ્છા દીદીને મળવાની હતી, એટલે દીદીને લેવા માટે આવ્યો છું. ત્યાં સુધી રવિના પણ તૈયાર થઈ અને બહાર આવી ગઈ અને પોતાના સાસુ સસરા તથા પતિથી વિદાય લઈ અને પોતાના ભાઈ સાથે માયકે જવા માટે રવાના થઈ ગઈ. રવિનાના જવા પછી સાસુમાએ ઘરની કમાન પોતાના હાથમાં લીધી. આખું કામ છૂટી ગયું હોવાથી તે ઝડપથી કામ નથી કરી શકતી અને નાની વહુ પૂનમને તો એમ પણ કોઈની સાથે કોઈ લેવા દેવા નહોતું. મન થાય તો કામ કરે, અનંત તો ન કરે. એમ પણ ઘરમાં શું ચાલે છે તેની સાથે તેને કોઈ લેવું નહોતું. ઝઘડા પછી તો કોઈ સાથે વાતચીત ન કરવી, ન કહી બોલવું, ચૂપચાપ પોતાનું કામ કરી અને પોતાના રૂમમાં ચાલ્યા જવું. પૂનમે હવે આ ટેવ બનાવી લીધી હતી.
રાતે બધાને ડિનર કરી અને પોતપોતાના રૂમમાં જતા રહ્યા. મહેશજી પણ ખાવાનું ખાઈ અને પોતાની ટેવ મુજબ ડાયરી લખવા બેઠા. જેવી ડાયરી ખોલી તો તેમાં એક પત્ર પડ્યો હતો. મહેશજીએ તે પત્ર ખોલ્યો અને પત્રની લખાણ જોઈ અને સમજી ગયા કે આ પત્ર રવિનાએ માફી માંગવા માટે લખ્યો હશે. પણ ગુસ્સામાં આવી અને મહેશજીએ તે પત્ર પાછો મૂકી દીધો. ડાયરી બંધ કરી અને આજે ડાયરી લખ્યા વિના જ સૂઈ ગયા. આ સિલસિલો સતત 2 રાત સુધી ચાલ્યો. ત્રીજી રાતે પણ મહેશજીએ ડાયરી ન લખી અને પોતાના પલંગ ઉપર લેટી રહ્યા. પણ આંખોમાંથી નિંદ્રા કોસો દૂર હતી. તેમનાથી રહેવાયું નહીં. તેમણે ડાયરી ખોલી તો પહેલાં જ પેજ ઉપર લખ્યું હતું, પૂજ્ય પિતાજી ચરણ સ્પર્શ. હું જાણું છું પિતાજી કે મારા દ્વારા બોલાયેલા કઠોર શબ્દોથી તમને ખૂબ ખરાબ લાગ્યું છે અને તમારી પાસે માફી માંગવાની હિંમત પણ નથી ભેગી કરી શકતી. મેં મારા માતા પિતા સમાન સાસુ સસરાનું સાચે જ ખૂબ જ દિલ દુખાવ્યું છે. મને માફ કરજો. હું જાણું છું કે આ પત્ર વાંચી અને તમારી આંખોમાં આંસુ આવી ગયા છે. પણ મારો હેતુ તમારી આંખોમાં આંસુ લાવવાનો નથી, પરંતુ મારી લાગણીઓની તમને વાકેફ કરવાનો છે. પિતાજી, આપણું કુટુંબ કેટલું હસતું રમતું અને ખુશહાલ કુટુંબ હતું. પણ આજે ખબર નહીં કોની ખરાબ નજર લાગી ગઈ આપણા પરિવારને. ઘરમાં આજે જે કંઈ થયું ને તેની જવાબદાર હું પણ છું. પિતાજી, ભૂલ પણ મારી છે. મારે પૂનમ ઉપર હાથ ન પડવો જોઈએ હતો. હું જાણું છું કે મારાથી ભૂલ થઈ છે. પણ પિતાજી, તમે એ જાણવાનો પ્રયત્ન કેમ ન કર્યો કે મેં આ પગલું કેમ ભર્યું? આટલું મોટું પગલું ભરવા પાછળ પણ કોઈ કારણ તો જરૂર હશે ને? તમે જ કહો. શું મેં ક્યારે આવું ઉદંડ વર્તન પહેલાં ક્યારે કર્યું છે? શું મારા લગ્ન ઘરમાં ક્યારે ઝઘડો કે કોઈ વાતને લઈ અને બોલાચાલી થઈ હતી ને? નહીં ને? બિલકુલ નહીં. તે તો એકદમ સાચું કહ્યું બહુ. તું તો ઘરમાં અન્નપૂર્ણા લક્ષ્મી અને સરસ્વતી બની અને આવી હતી. મહેશજી પત્ર વાંચવાનું અધવચ્ચે છોડી અને વચ્ચે જ બોલી પડ્યા અને પોતાની ખુરશી ઉપર બેસી અને વિચારવા લાગ્યા કે રવિનાના આવ્યા પછી તો આપણું કુટુંબ કેટલું સુખી થઈ ગયું હતું. જેની વાતો યાદ આવતા જ મહેશજીની આંખોમાંથી આંસુ લુહાઈ ગયા. પછી પોતાના આંસુઓને લૂછી અને પત્રને આગળ વાંચવા લાગ્યા. ત્યારે પાછળથી શારદાજીએ ખંભા ઉપર હાથ મૂકતા કહ્યું, તમારી આંખમાં આંસુ? તો મહેશજીએ આંસુ લૂછતા કહ્યું, ના શારદા, પણ શું હું ખરેખર ખોટો છું? આપણા ઘરમાં ગઈકાલે જે થયું ને તેમાં મારી પણ ભૂલ છે. ઝઘડાનું કારણ જાણ્યા વિના મારે વાતનો તમાશો ન બનાવવો જોઈતો હતો. એમ કહેતા મહેશજીની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. તો શારદાજીએ મહેશજીને શાંત કરતાં કહ્યું, જે કંઈ થયું ને તેમાં કોઈની ભૂલ નથી, ફક્ત ને ફક્ત પરિસ્થિતિની છે. ક્યાં માતા પિતા પોતાના બાળકોનું ખરાબ ઈચ્છે છે? ત્યારે મહેશજી પત્રને આગળ વાંચવાનું શરૂ કર્યું. પિતાજી, પૂનમે ખૂબ મોટી ભૂલ કરી. તેણે જે વર્તન કર્યું છે તેના માટે હું તેને ક્યારે માફ નહીં કરું. તે દિવસે પૂનમના હાથમાં દૂધનો ભરેલો ગ્લાસ હતો અને પ્રાચીએ ભૂલથી પૂનમને ધક્કો મારી દીધો. ત્યારે પૂનમે પ્રાચી ઉપર હાથ ઉપાડ્યો. પ્રાચી રડતી રહી, પણ પૂનમનું મન તો તેનાથી પણ ભરાયું નહીં અને ગુસ્સામાં આવી અને તેણે પ્રાચી ઉપર તંજ કસ્યો અને બોલી, તું તો લંગડી સાથે આંધી પણ નીકળી. ત્યારે પાછળથી રમેશભાઈ પણ બોલ્યા, આ ગ્લાસની ભરપાઈ કોણ કરશે? તારો બાપ? પિતાજી, પૂનમ તો પરણી અને આવી હતી, પણ દેવજી તો આપણા ઘરના જ છે ને. તેમના મોઢેથી આવા શબ્દો સાંભળી અને મને ખૂબ જ દુઃખ થયું. એટલે હું રમેશજી પર બૂમો પાડી. ત્યારે પૂનમ બોલી, તારી હિંમત કેવી રીતે થઈ મારા પતિ ઉપર બૂમો પાડવાની? પહેલાં તો તારા નકામા નિઠલા પતિને સંભાળ, જે મારા મફતના ટુકડા ઉપર પડે છે. મારાથી મારા પતિનું અપમાન સહન ન થયું અને મેં પૂનમને જન્નાટેદાર થપ્પડ મારી દીધી. ત્યારે તમારું આવું થયું અને તમે કંઈ સાંભળ્યા વિના ભડકી ગયા. આ બધું પવનથી પણ જોવાયું નહીં, એટલે તે તમારા ઉપર ભડકી અને મેં પછી તમારી સાથે અને મારી માજી સાથે વાત કરવાની કોશિશ પણ કરી, પણ તમે મારી એક પણ ન સાંભળી. એટલે મજબૂરીથી મારે આ પત્ર લખવો પડ્યો. મહેશજી અને શારદાજી વિચારવા લાગ્યા કે પૂનમ અને રમેશના વર્તનથી દુઃખી થઈને જ મોટી વહુએ ધીરજ ગુમાવી દીધી અને આ ઝઘડો આટલો વધી ગયો. શારદાજી બોલ્યા, આપણી રવિના ખૂબ જ સમજદાર અને મિલનસાર છે. રમેશ અને રવિનાના પણ પહેલાં કેટલી બનતી હતી. બંને દેવર ભાભી ઓછા અને મિત્રો વધારે હતા, પણ આજે
એકબીજા સાથે વાત પણ નથી કરતા અને તેનું કારણ પૂનમ જ છે. કારણ કે પૂનમ સ્વભાવે ઝઘડાળુ છે. તેને રમેશનું કોઈનું સાથે વધારે બોલવું બિલકુલ પસંદ નથી. તેને જ રમેશને ભડકાવ્યો હશે. ખબર નહીં કઈ મનહૂસ ઘડી આપણને આ પૂનમને બ્યાહી લાવી જે કંઈ ભડકાવમાં પણ ભડકી જાય છે. કોઈએ કંઈ પણ કહી દીધું તો તેને સાચું માની લે છે. શારદાજીએ કહ્યું તો મહેશજી બોલ્યા, શારદા, ગમે તે કહે, પહેલાં આપણી બંને વહુઓ સગી બહેનો જેવી જ રહેતી હતી, પણ હવે ખબર નહીં શું થઈ ગયું. તો શારદાજીએ કહ્યું કે એજી, જ્યારથી પવનનો અકસ્માત થયો છે ને ત્યારથી રમેશના ખંભે ઘરની જવાબદારી આવી ગઈ અને ત્યારથી જ બંનેમાં અચાનક વાતચીત બંધ થઈ ગઈ. રવિનાએ પૂછ્યું તો તેણે કંઈ કહ્યું નહીં. માજી, બધું ઠીક થઈ જશે. તેણે કંઈ ન કહ્યું. એ જ રીતે જ્યારે પૂનમને પૂછ્યું ને તો તે બોલી, તમારી ચહેતી બહેન જઈ અને પૂછો. મને લાગે છે કે કદાચ નાની બહુ પૂનમ મોટી બહુ રવિનાને તાણા મારતી હશે એટલે બંનેમાં વાતચીત બંધ થઈ ગઈ હશે. હવે ચૂપ રહો શારદા, મને આગળ પત્ર વાંચવા દો. મહેશજી ચીડાઈને બોલ્યા અને પછી આગળ પત્ર વાંચવા લાગ્યા. પિતાજી, તમે તો જાણો છો કે બાળકો કેટલા નાજુક હૃદયના હોય છે અને આપણી પ્રાચીનો તો તે હાદસા પછી આત્મવિશ્વાસ કેટલો ડગમગી ગયો છે. ખૂબ મુશ્કેલીથી પ્રાચીને તે આઘાતમાંથી બહાર કાઢી શકી છું. કોઈએ ક્યારે પ્રાચીને એવું નથી અહેસાસ કરાવ્યું કે તે સામાન્ય બાળકોની જેમ ચાલી શકતી નથી. પણ પૂનમે તો તે દિવસે પ્રાચીને પગ સાથે સાથે હૃદયથી પણ દુઃખ પહોંચાડે તેવા શબ્દો કહ્યા. પૂનમ રોજ મને તાણા મારતી હતી અને હું સહન પણ કરતી હતી, પણ આજે વાત મારી દીકરી અને પતિની હતી. તમે તે બંનેની મનની સ્થિતિ સમજો છો. પિતાજી, જરા વાતે તેમનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે. આપણું આખું કુટુંબ સારી રીતે સમજે છે કે તે બંને કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આપણે તો તેમનો હિંમત વધારવી જોઈએ ને. પણ પૂનમ અને દેવજીએ તો તે બંનેનો આત્મવિશ્વાસ જ હચમચાવી દીધો. કોઈ પોતાના બાળકોને આવી તાણા મારે છે? જો આપણે બાળકોને ઉત્સાહ ન વધારી શકીને તો ઓછામાં ઓછું તેમના મનમાં હીનતાની લાગણી તો ન જ ઊભી કરવી જોઈએ. પિતાજી, તમે તો હંમેશા સારો જ નિર્ણય લો છો, પણ તે સમયે તમે સચ્ચાઈ જાણ્યા વિના આખું દોષારોપણ મને જ આપી દીધું. ખરેખર તો પિતાજી, તમને આખી વાતની ખબર નહોતી અને હું તમને કહેવા પણ માંગતી હતી, પણ તમે મને બોલવાની તક જ ન આપી. ત્યારે વચ્ચે રોકાઈ અને મહેશજી બોલ્યા, વાત તો સાચી છે. જે વખતે ઘરમાં ઝઘડો થયો તે વખતે મને ખબર નહોતી કે ઝઘડો કઈ વાતનો ચાલી રહ્યો છે અને ન તો મેં જાણવાની પણ કોશિશ કરી. ત્યારે શારદાજી બોલ્યા, જો તમને ઝઘડાનું કારણ જ ન ખબર હોત તો તમે વચ્ચે દખલગીરી કેમ કરી? હું પણ તે વખતે ઘરમાં નહોતી, હું મંદિરે ગઈ હતી. જ્યારે ઘરે આવી તો જોયું કે તમે ગુસ્સામાં હતા અને હું તમારા ગુસ્સાને શાંત કરવાની કોશિશ કરતી હતી. ત્યારે મહેશજી બોલ્યા, શારદા, મને ગુસ્સો એ વાતનો આવ્યો કે રવિના પૂનમ પર હાથ ઉઠાવ્યો અને આપણા ઘરમાં કોઈ પણ પ્રકારની હિંસા થાય એ મને બિલકુલ પસંદ નથી. એટલે મેં રવિના ઉપર બૂમો પાડી. પણ ત્યારે જ પવન વચ્ચે આવી અને મને કહેવા લાગ્યો કે તમે અમારા બંને ભાઈઓમાં ભેદભાવ કરો છો. ત્યારે રવિના વચ્ચે બોલી પડી, પિતાજી, પવનજી બિલકુલ સાચું કહે છે. જો તમે અમારા ભેદભાવ નથી કરતા તો આજે તમે મારી જગ્યાએ પૂનમ ઉપર બૂમો પાડતા અને રવિનાની આ વાત મને તીરની જેમ ઘા કરી ગઈ. કારણ કે મને રવિના પાસેથી આવા અપમાનની બિલકુલ અપેક્ષા નહોતી. એટલે મેં આ ચારેયને કહ્યું કે નીકળી જાઓ તમે બધા મારા ઘરમાંથી. હવે તમે જ કહો શારદા, શું આપણા હાથની 5 આંગળીઓ સરખી હોય છે? ના ને. પણ શું આપણે કોઈ એક આંગળીને વધારે ચાહીએ છીએ? ના, બિલકુલ નહીં. શારદાજી ઉદાસ સ્વરમાં બોલ્યા, અમારા માટે અમારા જીવનમાં 5 આંગળીઓનું એટલું જ મહત્ત્વ છે જેટલું એક આંગળીનું. તો પછી કહો શારદા, હું ક્યાં ખોટો છું? મહેશજીએ કહ્યું, અમે અમારા સંતાનોમાં ભેદભાવ કેવી રીતે કરી શકીએ? હું પણ મારા બંને બાળકો અને વહુને ખૂબ ચાહું છું અને તેમના વિના હું પણ રહી શકું એમ નથી. પણ હું એક વૃદ્ધ પિતા છું. હું શું કરું? તમે કહો શારદા. મારા માટે તો આ બધું સરખું છે. હું મારા બધા બાળકોમાં ભેદભાવ કેમ કરું? જેમ 5 આંગળીઓ સાથે રહી અને શક્તિશાળી બને અને હિંમત આપે છે, એવી રીતે મારા બાળકો પણ જ્યારે સાથે રહે છે ને ત્યારે મને પણ હિંમત મળે છે. પણ જ્યારે મારા બાળકો ઘરમાં ઝઘડે છે ને ત્યારે મારું હૃદય પણ રડે છે.
એમ કહેતા કહેતા મહેશજીની આંખો ભીની થઈ ગઈ. ત્યારે શારદાજી મહેશજીને શાંત કરતા બોલ્યા, કોઈ પણ માતા પિતા એવું નથી ચાહતા કે તેમના પરિવારનું વિભાજન થાય. રવીનાને હું ખૂબ સારી રીતે ઓળખું છું. તે બધું સહન કરી શકે છે, પણ જો કોઈ તેના પરિવારની વિરુદ્ધ અવાજ ઉઠાવે ને તો તે કદાપી સહન નહીં કરે. અને આજે તો વાત તેના પતિ અને દીકરીની હતી. તમે તો જાણો છો કે આ 3 મહિનામાં રવીનાએ શું નથી સહન કર્યું. અમને તો એમ લાગ્યું હતું કે અમે અમારા દીકરા અને પૌત્રીને ગુમાવી દીધા છે, પણ રવીનાનો પોતાનો પર વિશ્વાસ અને ભગવાન પરની અટલ શ્રદ્ધા હતી કે તેણે પોતાના પતિ અને દીકરીને તેમના મુખમાંથી બચાવી લીધા. યાદ છે ને એ મનોજ દિવસ જ્યારે પવન અને પ્રાચીનો એક્સિડન્ટ થયો હતો? આપણે બધા તૂટી અને હિંમત હારી ગયા હતા, પણ રવીના જ હતી જેણે એમને હિંમત આપી અને પોતે પણ ક્યારેય હિંમત ન હારી. તેના સાહસ અને હિંમતના કારણે જ આજે પવન અને પ્રાચી આપણી વચ્ચે છે. ખૂબ મુશ્કેલીથી રવીનાએ પોતાના પતિ અને દીકરામાં આત્મવિશ્વાસ જગાડ્યો હતો, પણ પૂનમ અને રમેશે એક જ ઝટકામાં તેમના આત્મવિશ્વાસને ડગમગાવી દીધો. રવીનાની જગ્યાએ કોઈ બીજું પણ હોત ને તો તે પણ એ જ કરત જે રવીનાએ કર્યું. તે ખોટી નથી. પછી થોડીવાર રોકાઈ અને શારદાજી ફરી બોલ્યા, એ દિવસે ઘરના ઝઘડા વિશે મને પણ કંઈ ખબર નહોતી. રાતે મેં પૂનમ સાથે વાત કરી તો તે કહેવા લાગી, મારા પતિ છેલ્લા 3 મહિનાથી ઘરનો ખર્ચ ઉપાડે છે. આજે પ્રાચીએ ગ્લાસ તોડી દીધો અને રોજ કંઈક ને કંઈક નુકસાન કરે છે. આ ફાલતુ ખર્ચાઓ પર અમે કાબૂ નહીં કરીએ તો ઘરનો ખર્ચો કેવી રીતે ચાલશે? અને જો રમેશે કંઈ કહ્યું તો રવીના ભાભીએ નારાજ થવાની શું જરૂર હતી? જે માણસ કમાઈ અને ખવડાવે છે તે થોડો ગુસ્સો નહીં બતાવી શકે? બળબળતી પૂનમ પોતાના રૂમમાં ચાલી ગઈ. ત્યારે મહેશે કહ્યું કે શારદા, હું આ સમસ્યાનો કોઈ ઉપાય નથી? તો શારદાજી બોલ્યા, એક ઉપાય છે જી. આપણે બંને વહુની રસોઈ અલગ કરી દઈએ તો? આ શું કહે છે શારદા? આપણે તો વિભાજન થયું એ મહેશજીએ કહ્યું તો શારદાજી બોલ્યા, તમે મારી વાત ઉપર ધ્યાન આપો જી. હું ફક્ત એટલું જ કહું છું કે બંનેની રસોઈ અલગ કરી દઈને એટલે બંને પોતાના પતિ અને બાળકોના હિસાબે ખાવાનું બનાવશે. અને જો આપણે રસોઈ અલગ નહીં કરીને તો આપણે ઘરનું વિભાજન કરવું પડશે. અને ઘરનું વિભાજન કરવું એટલે ઘરનો અડધો ભાગ બંનેને આપી દેવો. અને જો આપણે ઘરના 2 ભાગ કરી દઈને તો આપણે ક્યાં જઈશું? એમ કહેતા શારદાજીની આંખો ભરાઈ આવી. તો મહેશજીએ શારદાજીને શાંત કરતા આગળ પત્ર વાંચવાનું શરૂ કર્યું. પિતાજી, હું ઘરની મોટી વહુ છું અને મને પણ માન સન્માન મળવું જોઈએ ને. હું તો પૂનમના તાણા સાંભળ્યા પછી પણ તેની દરેક વાતને અવગણતી રહી, પણ દરેક વસ્તુની એક હદ હોય છે પિતાજી. ત્યારે શારદાજીએ કહ્યું, હવે હું તો એટલું જ કહીશ કે સારું છે કે બંને અલગ થઈ જાય. ઓછામાં ઓછું પૂનમને પોતાની જવાબદારીનો અહેસાસ તો રહેશે ને. ત્યારે મહેશજીએ આગળ પત્ર વાંચવાનું શરૂ કર્યું. પિતાજી, હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે હું સ્વાર્થી નથી. હું ફક્ત એટલું જ ચાહું છું કે ઘરમાં કોઈ મારા પતિની કમાઈની મજાક ન બનાવે. જેટલું પણ કમાશે અમે તેમાં ગૃહસ્થી કુશળતાપૂર્વક ચલાવી લઈશું. પિતાજી, હું પૂનમથી અલગ થવા માગું છું, તમારાથી કે મમ્મીથી નહીં. અને અમારા માટે તો એ સૌભાગ્યની વાત હશે કે તમે અમારાથી સાથે રહેશો. એ દિવસે જાણી અજાણે કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દો પિતાજી. તમારી રવીના પત્ર વાંચી અને મહેશજીએ શારદાજીને કહ્યું, શારદા, હું રવીનાનું દુઃખ સમજું છું. હું કાલે સવારે રમેશને કહી અને પૂનમની રસોઈ અલગ કરાવી દઈશ. હાજી, આ ઠીક રહેશે. નહીં તો પૂનમ દિલથી એટલી ખરાબ પણ નથી, પણ આખો દિવસ તે ફોન ઉપર વાતો કરતી રહે છે. એવું બની શકે કે તેની મમ્મી તેને શીખવતી હોય કે ઘરમાં ઝઘડો કરીશ તો બધા ઘરવાળા જાતે તને અલગ કરી દેશે અને તારા પતિની કમાઈ પણ બચી જશે. એ જ પૂનમને ઘર બનાવવા દેતી નથી. આગળ શારદાજી કંઈ કહે તે પહેલાં જ તેમની નજર દરવાજે ઊભેલી પૂનમ તરફ ગઈ. પૂનમને જોઈ અને મહેશજી અને શારદાજી બંને ચૂપ થઈ ગયા. પૂનમ ગુસ્સામાં ઓરડામાં આવતા બોલી, વાહ મમ્મીજી વાહ, તમે મારા વિશે આવી કેવી વિચારસરણી બનાવી રાખી છે. અને હવે તો તમે પાપાજીને પણ મારા સામે ભડકાવી રહ્યા છો. પછી પોતાના સસરા તરફ જોતા બોલી, પાપાજી, જ્યારે જુઓ ત્યારે મમ્મીજી હંમેશા રમીના ભાભીની સાથે હોય છે. મમ્મીજીને તો હું દરેક બાબતમાં ખોટી લાગું છું, પણ આજે તો મમ્મીજી મારી મમ્મી વિશે પણ અપશબ્દો બોલી રહ્યા છે.
મારી મમ્મી ખૂબ જ સારી છે અને તેમની સામે હું એક શબ્દ પણ નહીં સાંભળું. ગુસ્સામાં બોલી અને પૂનમ પોતાના ઓરડામાં ગઈ અને જઈ અને પોતાના પતિને કહ્યું, હવે હું આ ઘરમાં ત્યારે જ આવીશ જ્યારે તું તારા પરિવારથી અલગ થઈ જઈશ. રમેશે તેને ઘણું સમજાવવાની કોશિશ કરી, પણ પૂનમે તેની એક પણ વાત ન સાંભળી અને ગુસ્સામાં બોલી અને પોતાના માયકે નીકળી ગઈ. શારદાજી અને મહેશજી આશ્ચર્યચકિત થઈ અને આશ્ચર્યભરી નજરે પૂનમને જતી જોતા રહી. અને બીજી બાજુ મોટી વહુ રવીનાના માયકા તેની ભાભીએ 2 દિવસ તો તેની સાથે સારી રીતે વાત કરી, પણ પછી તે પણ પોતાનું અસલી રૂપ બતાવી દીધી. આખો દિવસ બળબડતી રહેતી કે હું એકલી કોને કોને સંભાળું, મારાથી આ મહેમાનોની આવભગત નથી થતી, મારે તો અલગ રહેવું છે. ભાભીના મોઢેથી આવા શબ્દો સાંભળી અને રવીના તો હેરાન થઈ ગઈ. તેણે પોતાની મમ્મી સાથે વાત કરી, માં, ભાભી પહેલાં ક્યારે આવી નહોતી, અચાનક ભાભીને શું થઈ ગયું કે તે તેરું ભેરું કરે છે? તો રવીનાની મમ્મીએ કહ્યું, જો બેટા, આ કળિયુગ છે, અહીં બધું બની શકે છે. હવે બેટા, તું તારા પરથી જ જો, તું તારા સાસુ સસરાની કેટલી નિસ્વાર્થ ભાવે સેવા કરતી હતી, પણ તારી દેવરાણી આવ્યા પછી તારા મનમાં પણ એવું ન આવ્યું કે બધું તું જ કેમ કરે? તેના પણ પરિવાર છે ને, તે પણ બધાની સેવા કરે. બેટા, એ કહે કે જ્યારે તારી ડિલિવરી થઈ તો તારી સાસુએ તને કોઈ તકલીફ આપી? ના, બિલકુલ નહીં મમ્મીજી, તો મને ઘણો પ્રેમ આપ્યો છે. તો બેટા, હવે તું પણ વિચાર કે જો તારી દેવરાણી એનું બાળક નાનું છે અને તે 2-4 કામ વધારે કરી લીધા તો શું પહાડ તૂટી પડશે? નહીં ને? તો પછી તું તારી દેવરાણી સાથે સરખામણી કેમ કરે છે? અને બેટા, તું તારા સાસરાની દરેક નાની મોટી ખબર તારી ભાભીને માયકામાં કહેતી હતી. તો જો બેટા, આજે એ જ ભાભી તને બોલાવવામાં નથી ચૂકી. જો બેટી, પરેશાની દરેક માણસના જીવનમાં હોય જ છે, પણ માણસે તેનો ઉકેલ સમજદારીથી શોધવો જોઈએ, નહીં કે તેનાથી મોઢું ફેરવી અને ભાગી જવું જોઈએ. પોતાના મમ્મીના મોઢેથી આ વાત સાંભળી અને રવીનાને પોતાની ભૂલનો અહેસાસ થયો. આજે તે પોતાના સસરાને કહેલી બધી વાતો યાદ આવી ગઈ કે કેવી રીતે તેણે બંટવારાની વાત કરી અને તેમનું દિલ દુખાવ્યું હતું. વિચારતા રવીનાની આંખો ભીની થઈ ગઈ. તેણે પોતાની મમ્મીને કહ્યું, માં, હું આજે જ મારા સાસરે જઈ રહી છું અને જઈ અને મા પિતાજી પાસે માફી માંગીશ. મેં તેમનું ઘણું દિલ દુખાવ્યું છે. કોઈ વાંધો નહીં બેટા, ભૂલો બાળકોથી થાય છે અને તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. હવે જો મહેશજી તને જરૂર માફ કરી દેશે, એ કહી અને રવીના મમ્મીએ પોતાના દીકરીને વિદાય કરી. અહીંયા રવીના જેવી સાસરે પહોંચીને તો આખા ઘરમાં સન્નાટો છવાયેલો હતો. આ જોઈ અને રવીના ગભરાઈ ગઈ. ઘરમાં આવી તો સામે મહેશજી અને શારદાજી ઉદાસ બેઠા હતા. તેમને જોતાં જ રવીનાની આંખો ભરાઈ આવી. તેને ધીમેથી કહ્યું, મા, પિતાજી, મને માફ કરી દો. આ સાંભળી અને શારદાજી અને મહેશજીએ પાછળ ફરીને જોયું ને તો સામે રવીનાને જોઈ અને હેરાન થઈ ગયા. અરે રવીના બેટા, તું તો થોડા દિવસો રોકાવાની હતી ને? હા માજી, પણ હું તમારા વિના રહી શકી નહીં એટલે પાછી આવી ગઈ. પ્લીઝ મને માફ કરી દો, કહી અને રવીના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તો મહેશજીએ કહ્યું કે કોઈ વાંધો નહીં બેટા, જે કંઈ થયું તેમાં તારી કોઈ ભૂલ નથી. અમે તે ખત વાંચી લીધું છે. જાણે અજાણે મારાથી પણ ભૂલ થઈ છે બેટા. મેં તારી સાથે ઘણો અન્યાય કર્યો છે. આવું કહેતા મહેશજી પણ ભાવુક થઈ ગયા. ત્યારે શારદાજીએ કહ્યું કે ભૂલ કોઈની નથી, બસ ભૂલ હાલાતની છે. તમે લોકો ચિંતા ના કરો અને ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. રવીના બહુ તું આવી છે, જા બેટા થોડી વાર આરામ કરી લે. શારદાજી આવું કહ્યું ને તો રવીના પોતાની દીકરી પ્રાચીને લઈ અને ઓરડામાં ગઈ. ઉધર નાની વહુ પૂનમને માયકામાં આવ્યા અને 5-6 દિવસ થઈ ગયા હતા. ત્યારે એક દિવસ પૂનમની મમ્મીએ કહ્યું કે બેટા, શું વાત છે? આજકાલ રમેશજીનો ફોન નથી આવતો? તો પૂનમે કહ્યું કે માં, તેમનો ફોન તો રોજ આવે છે, પણ હું જ વાત નથી કરતી. હવે હું એ ઘરમાં પાછી ક્યારે નહીં જાઉં. અહીં તમારી પાસે રહી અને હું મારા દીકરાને અહીં જ ભણાવીશ. દીકરીના મોઢેથી આ સાંભળી અને પૂનમની માતા આશ્ચર્યથી તેને જોવા લાગી અને બોલી, એનો મતલબ તો ત્યાં ઝઘડીને આવી છો? હા માં, હવે તમે જ કહો, મારો પતિ એકલો કેટલા દિવસ સુધી તેમનો બોજ ઉપાડશે? જ્યારથી જેઠજીનો અકસ્માત થયો ને ત્યારથી મારો પતિ જ ઘરનો આખો ખર્ચો ઉપાડી રહ્યો છે. હવે મેં પણ તેમને કહી દીધું છે કે જ્યાં સુધી તમે તમારા ઘરથી અલગ નહીં રહો ને ત્યાં સુધી હું આ ઘરમાં પગ નહીં મૂકું.
પૂનમે મોઢું બનાવતા કહ્યું ને તો તેની માતા બોલી, જો બેટા, તારા જેઠનો અકસ્માત નહોતો થયો ને તે પહેલાં તો તે રમેશજી કરતાં પણ વધુ કમાતા હતા, પણ હવે તેમની પણ મજબૂરી સમજ બેટા. અને પછી તારા સસરાના પેન્શન પણ આવે છે, તે પણ ઘરનો ખર્ચો ઉપાડે છે. અને જો મુસીબતના સમયે આપણને એકબીજાને સાથ ન આપીને તો પછી પરિવારમાં એકતા કેવી રીતે રહેશે? બેટા, તને જો મદદની જરૂર હોય ને તો હું તારી મદદ જરૂર કરીશ, પણ તું હવે સીધી તારા સાસરે ચાલી જા. માતાએ તેને આદેશ આપ્યો તો પૂનમ આશ્ચર્યચકિત થઈ અને ગુસ્સાથી બોલી, જો તમને મારી પરવા નહોતી તો પછી તમે ફોન પર મારી વાત કેમ સાંભળતા હતા? જો બેટા, હું તારી વાત એટલે સાંભળતી હતી કે તારા મનમાં કોઈ બોજ ન રહે, પણ મને ખબર નહોતી કે તારા મનમાં તારા સાસરા પ્રત્યે આટલું ઝેર ભરાઈ ગયું છે. અને એક વાત બેટી, મેં તો તને ક્યારે નથી કહ્યું કે તું તારા સાસરિયાઓમાં સાથે ખરાબ વર્તન કરે કે અલગ થઈ જા. આ તારી પોતાની વિચારસરણી છે અને હું સારી રીતે જાણું છું કે તું કોઈની કહેવું નથી માનતી. જો બેટા, હું હજી પણ તને સલાહ આપવા માગું છું કે હજી વખતે તારા ઘરને તોડતું બચાવી નહીં તો જો તારા પિતાજી અને ભાઈને ખબર પડી જશે ને કે તું ત્યાંથી ઝઘડી અને અહીં આવી છે તો તેઓ તને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. માતાની વાત સાંભળી અને પૂનમની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, માં, મારી સહેલી શિખાને કારણે આજે હું અહીં છું. તેણે કહ્યું હતું કે તું કેટલા દિવસ સુધી તારા જેઠ જેઠાણીનો બોજ ઉપાડીશ રહીશ, તેમનાથી અલગ થઈ જા. એટલે હું તેમની સાથે ઝઘડી અને અહીં આવી ગઈ છું જેથી તેઓ અમને અલગ કરી દે. પણ માં, મારી સાસને હંમેશા લાગતું હતું કે હું ફોન ઉપર તમારી સાથે વાતો કરું છું અને તમે મને ખોટી વાતો શીખવાડો છો. મેં તમારી ઇજ્જતને માટીમાં મેળવી દીધી. માં, પ્લીઝ મને માફ કરી દો. એમ કહી અને પૂનમ તેની માતાના ગળે લાગી અને ધોધમાર આંસુએ રડવા લાગી. તો તેની માતાએ કહ્યું કે બેટા, હજી પણ વખત છે, તું જા અને તારા ઘરની એકતાને તૂટવાથી બચાવ અને તારી જેઠાણીને ક્યારે જેઠાણી નહીં બહેન સમાન સમજજે બેટા. તેણે તને હંમેશા પોતાની નાની બહેન માની છે. આમાં રવિના દીદીએ મને ક્યારે કોઈની કામ માટે નથી કહ્યું. હું જ ભાઈ સાહેબના અકસ્માત પછી તેને આટલા તાણા મારતી હતી, પણ તેમ છતાં તે ક્યારે કંઈ ન બોલી. પણ હું આજે જ જઈ અને રવિના દીદી પાસે માફી માંગીશ, પણ માં, તે મને માફ કરશે તો ખરું ને? એમ કહેતા પૂનમ પોતાનું ગળું ભરાઈ આવ્યું. તો તેની માતાએ કહ્યું કે હા, બિલકુલ કરશે બેટા, તેનું દિલ બહુ મોટું છે, તે તને હંમેશા પોતાની નાની બહેન માને છે એટલે તને ક્યારેય જવાબ નથી આપ્યો, નહીં તો તે તારાથી મોટી છે, ઈચ્છે તો તને પોતાની આંગળીઓ પર નચાવી શકતી હતી, પણ ના, તેણે એવું ક્યારે ન કર્યું. તો તું જા બેટા અને તારા કરેલા માટે સાસુ અને જેઠાણી પાસે માફી માંગ અને હંમેશા એક સાથે રહેજે. ભલે ગમે તેટલી મોટી મુસીબત આવે ને બેટા, પણ તારા પરિવારને એકતાને ક્યારે તૂટવા ન દેજે. માતાનો આશીર્વાદ લઈ અને પૂનમ તેના સાસરે રવાના થઈ ગઈ. પણ આજે પૂનમ આખા રસ્તે પ્રશ્નાર્થના આંસુ વહાવતી હતી. સાસરે પહોંચી તો રવિના રસોડામાં ખાવાનું બનાવી હતી. સાસુ સસરા સામે બેઠા પ્રાચી સાથે રમતા હતા. પૂનમ તેમની પાસે જઈ અને પગે પડી ગઈ. પ્લીઝ માં, પિતાજી, મને માફ કરી દો, મારે તમારાથી અલગ નથી રહેવું. અચાનક પૂનમને પોતાની સામે જોઈ અને શારદાજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂનમને ઊભી કરતાં કહ્યું કે બેટા, મને ખબર હતી કે એક દિવસ તને તારી ભૂલનો અહેસાસ જરૂર થશે, પણ આટલું જલ્દી થઈ જશે એ ખબર નહોતી. મહેશજીએ શારદાજીની વાતને વચ્ચે કાપતા કહ્યું તો બધા લોકો ખડખડાટ હસવા લાગ્યા. તેમનો અવાજ સાંભળી અને રવિના પણ રસોડામાંથી બહાર આવી ગઈ. પૂનમ રવિનાને જોઈ અને કંઈક કહે તે પહેલાં જ રવિનાએ તેને ગળે લગાવી લીધી. આજે ફરીથી મહેશજીનો આખો પરિવાર હસતા ખેલતા એક સાથે રહેવા લાગ્યો અને ધીરે ધીરે પૂનમ પણ દરેક કામના નિપુણ થઈ ગઈ અને પોતાની જેઠાણી રવિનાની જેમ જ પોતાના સાસુ સસરાની નિસ્વાર્થ ભાવે સેવા કરવા લાગી. આજે મહેશજી અને શારદાજી પણ પોતાના પરિવારની એકતા જોઈ અને ખુશીથી ફૂલી નહોતા સમાતા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.